હેલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। તો મિત્રો, આજે હું તમારા માટે એક સરસ રેસીપી વિડીયો લઈને આવી છું। તો આજે આપણે બનાવીશું શિયાળાનું વસાણું એટલે ગુંદર પાક। તો ચલો બનાવવાનું શરૂ કરીએ। તો મિત્રો, અહીંયા ગરમ ઘી લઈ લીધું છે ગુંદર પલાળવા માટે। તો મીડિયમ જ ગરમ છે, બહુ વધારે ગરમ નથી લેવાનું તમારે। તો એમાં ગુંદર આપણે એડ કરી દઈશું અને આ છે બાવળનો ગુંદર, જે મેં ઘરે જ મિક્સરમાં પીસેલો છે। તો ચમચીથી આ રીતે ધીરે ધીરે આપણે એડ કરી દઈશું બધો ગુંદર અને ચમચીથી સરસ રીતે એને હલાવી લઈશું, જેથી કરીને એમાં ગોટલીએ ના બાજી જાય। તો જો સરસ રીતે આપણો ગુંદર પલળી ગયો છે, તો આને આપણે ઓવરનાઇટ રાખીશું પલાળીને અને બીજા દિવસે આપણે આ ગુંદર બનાવવાનો છે। તો પૂરી રાત આ ગુંદર આ રીતે પલાળી દઈશું। તો હવે આપણે એને ઢાંકીને રાખી દઈએ। તો મિત્રો, આ જો આપણો સવારે આ રીતે ગુંદર પલળીને તૈયાર છે અને એને બનાવવા માટેની જે સામગ્રી છે એ હું તમને બતાવી દઉં। તો આ છે સૂંઠ પાવડર, ગંઠોડા પાવડર અને આ છે દળેલી બદામ અને આ છે કાજુ। આ ઘી 500 ગ્રામ લેવાનું છે। 250 ગુંદમાં 500 ગ્રામ ઘી જોઈએ છે। મેં અત્યારે તમને થોડું ઘી બતાવ્યું છે। આ પિસ્તા, આ છે ઘઉંનો જાડો લોટ, કરકરો લોટ મતલબ, આ છે ટોપરાનું છીણ અને આ છે ખસખસ। તો આ બધી સામગ્રી તમારે ગુંદમાં જોઈશે અને આ છે ગોળ। તો 250 ગુંદમાં 500 ગ્રામ ગોળ અને 500 ઘી, એ રીતનું માપ છે। તો ગુંદ આપણો સરસ રીતે પલળી ગયો છે। તો આપણે હવે બનાવવાનું શરૂ કરીએ। તો પહેલાં આ બધી આપણી સામગ્રી જોઈ લઈશું। તો આ બધી વસ્તુ જે સૂંઠ, ગંઠોડા અને ટોપરું, કાજુ, બદામ, એ તમે તમારી રીતે વધારે ઓછું કરી શકો છો। તો અહીંયા કઢાઈ લઈ લીધી છે। તો હવે એમાં આપણે ઘી એડ કરીશું। ઘી હું અત્યારે જે ઘઉંનો આપણો કરકરો લોટ લીધો છે, જે લાડુ બનાવીએ છીએ તે, તો એને આપણે શેકી લઈશું। તો ઘી આપણું ગરમ થઈ ગયું છે, તો એમાં આટલો આપણો લોટ એડ કરી દઈશું ને એકદમ ધીમા તાપે શેકવાનો છે। ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે, જેથી કરીને તમારો લોટ બળે નહીં। તો ધીમે ધીમે આપણે આ લોટ શેકી લઈશું। જેમ જેમ લોટ શેકાતો જશે તેમ એમાંથી ઘી છૂટું પડશે અને એવું લાગે કે ઘી ઓછું છે તો તમે ઉપરથી એડ પણ કરી શકો છો। તો અહીંયા જો આપણું ઘી છૂટું પડવા લાગ્યું છે અને લોટ પણ શેકાવા લાગ્યો છે। તો તમે જુઓ, ધીમે ધીમે આપણો સરસ રીતે એવો લોટ શેકાઈ જશે। તો અહીંયા આપણો લોટ શેકાઈ ગયો છે। તો હવે એને એક થાળીમાં કાઢી લઈશું, જેથી કરીને ઠંડો થાય। તો આ રીતે તમારે એક થાળીમાં જે શેકાયેલો લોટ છે એ કાઢી લેવાનો છે। તો અહીંયા આપણે બધો જ લોટ કાઢી લીધો છે અને હવે આપણે એ જ કઢાઈમાં ઘી લઈ અને ગોળનો પાયો કરીશું। તો ગોળ એમાં એડ કરી દઈશું અને આ ગોળનો પાયો એ પણ એકદમ ધીમા તાપે જ કરવાનો છે। તો આ રીતે હલાવતા રહીશું એટલે ગોળમાંથી પણ ઘી ધીમે ધીમે છૂટું પડશે। તો આ રીતે ધીમે ધીમે હલાવતા રહીશું એટલે એમાંથી ઘી પણ છૂટું પડશે અને ગોળ પણ ઓગળવા લાગશે। તો આમાં આપણે પાયો કડક ના થઈ જાય એનું પણ ધ્યાન રાખવાનું છે, કારણ કે આમાં આપણે ઘીમાં ગોળ ખાલી ઓગાળવાનો જ છે, એનો પાયો નથી કરવાનો। તો ધીમે ધીમે તમે જુઓ
આપણો ગોળ એકદમ ઓગળી ગયો છે. તો જે આપણો ઓગળેલો ગોળ છે એમાં ધીમે ધીમે ગુંદ એડ કરી દેવાનો છે. જે આપણે પલાળીને રાખ્યો તો એ પાયામાં જ ગુંદ એડ કરવાનો છે. તો આ તમે જુઓ, લગાતાર હલાવતા રહેવાનું છે જેથી કરીને ગોળ અને ગુંદ મિક્સ થઈ જાય. તો ગુંદ બધું અંદર પાયામાં એડ કર્યા પછી આપણે જે શેકેલો લોટ હતો ઘઉંનો એ આપણે અંદર એડ કરી દેવાનો છે. તો જેથી કરીને બધું મિક્સ થઈ જાય ગરમ ગરમ જે ગોળનો આપણો પાયો કરેલો છે એમાં. તો આ રીતે ધીમે ધીમે હલાવતા રહેવાનું છે અને બધું ધીમે ધીમે મિક્સ કરતા રહેવાનું છે. અને એમાં ગુંદ અને શેકેલો જે આપણો ઘઉંનો લોટ હતો એ એડ કર્યા પછી એમાં સૂંઠ અને ગંઠોડા એ પણ એડ કરી દેવાના છે સૌથી પહેલાં. તો એ બંને મિક્સ થઈ ગયા પછી આપણે બીજા મસાલા એડ કરવાના છે. તો ધીમે ધીમે આ રીતે બધા મસાલા એડ કરી દઈશું. તો અહીંયા આપણે એડ કરીશું, આ છે બદામ પીસેલી છે જેનો પાવડર કરી દીધો છે. તો એ પણ આપણે એડ કરી દઈશું. અને સૂંઠ અને ગંઠોડા આપણે પહેલાં જ એડ કરી દીધા છે. તો ધીમે ધીમે બધી વસ્તુ જે છે આપણી ગુંદમાં લેવામાં આવી છે તો એ બધી ધીમે ધીમે આપણે બધી અંદર ઉમેરી દઈશું અને ધીમે ધીમે બધું હલાવતા રહીશું. તો આ છે ટોપરાની છીણ, તો એ પણ આપણે એડ કરી દઈશું. અને ત્યારબાદ આપણે બધું મિક્સ કર્યા પછી એમાં ખસખસ પણ ઉમેરી દઈશું. તો ખસખસ ઉમેર્યા બાદ સરસ રીતે એવું મિશ્રણ એ કરી લેવાનું છે હલાવીને. અને પિસ્તા આપણે લીધા છે એ ઉપર ગાર્નિશ માટે રાખીશું. તો સરસ રીતે આપણું મિશ્રણ ગુંદનું તૈયાર છે. તો હવે એને એક પ્લેટમાં મતલબ થાળીમાં એને ઠારી દઈશું. તો ઉપર આપણે જે ગાર્નિશ માટે પિસ્તા લીધા હતા એ ગાર્નિશ કરી લઈશું અને થોડી બદામની સ્લાઇસ છે એ પણ ઉપર ગાર્નિશ કરી લઈશું. તો આટલો આપણો ગુંદર પાક બન્યો છે. એક નાની થાળી છે અને એક મોટી થાળીમાં બંનેમાં આ રીતે ઠાળી લીધો છે. તો હવે આપણે પિસ્તા અને બદામ તો ગાર્નિશ કરી લીધા છે. તો એના પછી આપણે આ રીતે ચાકુની મદદથી એમાં કાપા કરી લેવાના છે. તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણો ગુંદર પાક બનીને રેડી છે. તો રેસીપી તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો. ને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો. ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ.